નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારોમાં વાત કરીશું। સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર। તમારો મત નરેન્દ્ર મોદીને 2024માં ફરી પીએમ બનાવવાનું કામ કરશે। અમિત શાહનો જાફરાબાદની જાહેર સભામાં હુંકાર। ભાજપનો ચૂંટણી ઢંઢેરો જેપી નડ્ડાએ જ સંકલ્પ પત્ર જાહેર કર્યો। કહ્યું, ગુજરાતને $1 ટ્રિલિયન ઇકોનોમી બનાવીશું। ભાજપના સંકલ્પ પત્રમાં મહિલાઓને વચન, કેજીથી લઈને પીજી સુધી દીકરીઓને મફત શિક્ષણ અપાશે। 9 થી 12 વિદ્યાર્થીનીઓને સાયકલ આપીશું। આવતીકાલે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે 2 દિવસમાં 7 જેટલી જનસભાઓને સંબોધશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। આવતીકાલે રેડિયાપાડા અને ઓલપાડમાં જનસભાને સંબોધશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી મહિને યોજાનારી છે, ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું સંકલ્પ પત્ર તૈયાર કરીને જાહેર કરી દીધું છે। આજે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરાયું છે, જેમાં ભાજપે યુવા રોજગારી પર વધારે પ્રાધાન્ય આપ્યું છે। गुजरात गुड गवर्नेंस इंडेक्स में समग्र देश में नंबर 1, लीज लॉजिस्टिक ईज एक्रॉस डिफरेंट स्टेट में गुजरात नंबर 1, क्लाइमेट चेंज एंड एनर्जी इंडेक्स में गुजरात नंबर 1, तो कॉम्पोजिट मैनेजमेंट इंडेक्स में गुजरात नंबर 1, समग्र देश में व्यक्ति दीठ वीज वपराश में गुजरात नंबर 1 और फूड सेफ्टी इंडेक्स में गुजरात नंबर 1। अग्रेसर गुजरात संकल्प पत्र ए गुजरात ने વધુ ઊંચાઈઓ પર લઈ જવાની ભાજપાની કટિબદ્ધતા વ્યક્ત કરે છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે ગુજરાતીઓને પ્રત્યેક આશા અને આકાંક્ષાઓ પૂરી કરી છે। बहाली दिकरी योजना के तहत आर्थिक सहायता 1,50,000 की दी जाएगी और उसी के साथ साथ मिशन मंगलम के तहत जो नंबर 2 होगा मिशन मंगलम, उसके तहत सेल्फ हेल्प ग्रुप, स्व सहायता समूह, उनके विकास के लिए 2,500 करोड़ रुपए का कॉर्पस रखा जाएगा ताकि उसको बढ़ा सके। हमारी सीनियर सिटीजन बहनों के लिए फ्री बस ट्रैवल की व्यवस्था की जाएगी और उसके आदेश दिए जाएंगे। और जो हमारे अग्निवीर अग्निपथ के जो हमारी बहनें आएंगी उनको 1 टाइम ग्रांट 50,000 रुपए का दिया जाएगा ताकि वो अपने आप को सेटल कर सके। उसी तरीके से हमारे जो आदिवासी भाई हैं उनके लिए 1 लाख करोड़ रुपए वन बंधु कल्याण योजना के तहत सोशियो इकोनॉमिक डेवलपमेंट, सामाजिक आर्थिक विकास के लिए हमारे आदिवासी भाइयों के लिए रखा जाएगा। बिरसा मुंडा आदि जाति समृद्धि कॉरिडोर अंबाजी से लेकर के उमेर ग्राम तक यह बनेगी, ऊपर से लेकर के नीचे तक एक ट्राइबल, जो सारे ट्राइबल जिलों को कनेक्ट करेगा और उसके लिए एक कॉरिडोर बनेगा, उसकी हम तैयारी करेंगे। स्टेट ऑफ द आर्ट हेल्थ केयर के लिए 8 मेडिकल कॉलेजेस, ट्राइबल डिस्ट्रिक्ट में पैरा मेडिकल कॉलेजेस, नर्सिंग कॉलेजेस ये खोले जाएंगे। 8 गुजरात में इंडस्ट्रियल डेवलपमेंट कॉरपोरेशन की तरफ से ट्राइबल बेल्ट को में खोले जाएंगे ताकि ट्राइबल में एम्प्लॉयमेंट जनरेट हो सके, इसकी कोशिश होगी। 25 बिरसा मुंडा ज्ञान शक्ति रेजिडेंशियल स्कूल बनेंगे जिसमें 75,000 हमारे मेरिटोरियस आदिवासी भाई पढ़ेंगे और शिक्षा ग्रहण करेंगे, इसकी व्यवस्था की जाएगी। उल्लेखनीय है कि भारतीय जनता पार्टीना प्रदेश प्रमुख CR पाटील द्वारा 5મી નવેમ્બરના રોજ અગ્રેસર ગુજરાત કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 15મી નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા। આ માટે ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી, તેમજ એક ફોન નંબર અને વેબસાઇટમાં બનાવવામાં આવી હતી,
જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને તેના આધારે ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણીનો ઢંઢેરો તૈયાર કરી શકે. ત્યારે જનતા પાસેથી મળેલા અભિપ્રાયના આધારે ભાજપનું સંકલ્પ પત્ર તૈયાર કરી દેવામાં આવ્યું હતું, જેને હવે ગાંધીનગર કમલમ ખાતેથી જાહેર કરી દેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો મહત્વના સમાચાર પર અત્યારે નજર કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ પોતાનો જે મેનિફેસ્ટો છે તે જાહેર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે જેમણે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. હાલ કોંગ્રેસ દ્વારા પણ પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો જાહેર કર્યો છે તેને લઈને કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે. આવો સાંભળીએ. प्रेस वार्ता में गुजरात प्रदेश कांग्रेस समिति अमरा उपप्रमुख माननीय बिमलभाई अत्रे उपस्थित है. भारतीय राष्ट्रीय कांग्रेस प्रवक्ता और गुजरात चूंटणी 2022 मीडिया प्रभारी श्री आलोक शर्मा जी उपलब्ध है उपस्थित है. साथे अमरा साथी हिमाचल मीडिया विभाग संजीव शर्मा जी और अमरा साथी हिरेन बेबी ने आज की प्रेस वार्ता ने संबोधन करें. पत्रकार वार्ता में सभागार में आए तमाम पत्रकार बंधुओं का तहे दिल स्वागत है और धन्यवाद है, आभार है. अभी अभी आप लोगों के माध्यम से ही पता चला कि बीजेपी का एक संकल्प पत्र 2022 की चुनाव माटे अभी अभी आया है. हम भी देख रहे थे और हम भी तैयारी कर रहे थे कि देखते हैं भाई 27 साल हो गए, अब आगे क्या रास्ता बीजेपी ले जाना चाहती है. कांग्रेस पार्टी ने इनका पिछला घोषणा पत्र भी पूरा स्टडी किया. शायद नड्डा साहब ने तो नहीं किया होगा. हमने पूरा का पूरा घोषणा पत्र स्टडी किया और स्वयं भाजपा ने माना है कि इसमें से बहुत से वायदे पूरे नहीं हुए हैं. हमने देखा है कि लगभग 70% वायदे इस संकल्प पत्र के पिछली बार के नहीं हुए. उम्मीद कर रहे थे शायद कोई माफी पत्र आएगा, लेकिन माफी पत्र ना आकर एक और धोखा पत्र आ गया. बीजेपी का जो ये मैनिफेस्टो है, ये मैनिफेस्टो नहीं है, कोई संकल्प पत्र नहीं है, ये भाजपा का धोखा पत्र है. अब आप सोच रहे होंगे धोखा पत्र क्यों है. मैं तो कह रहा हूं धोखा पत्र के साथ साथ ये झूठा पत्र भी है कि इसमें जिस तरह से बड़े बड़े झूठ बोले गए हैं उसका पूरा पुलिंदा है इसके अंदर. हम पूछना चाहते हैं मोदी साहब, आप तो कहते थे कि देश में रेवड़ी कल्चर नहीं होना चाहिए, और यह आपका जो आज का मैनिफेस्टो आया है, इतना लंबा चौड़ा जो डॉक्यूमेंट आपने गुमराह करने के लिए बना दिया है, ये तो पूरा का पूरा रेवड़ी पत्र है. जो दूसरी सरकारें कर रही थी या दूसरी पार्टियां अगर करना चाहती हैं तो आपको रेवड़ियां लगती हैं. अगर कांग्रेस उत्तर प्रदेश में स्कूटी देने का वायदा करे तो रेवड़ी है, और आप स्कूटी देने का वायदा करें हैं, मैं समझता हूं धोखा है. आप 2 सिलेंडर मुफ्त देने की बात करें तो क्या वो रेवड़ी नहीं है. क्या आप बालिकाओं को साइकिल देने की बात करें तो क्या वो रेवड़ी नहीं है. आप फ्री यात्रा की, फ्री ट्रेवल की बात करें अपने घोषणा पत्र में, तो क्या मोदी साहब और भाजपा बताए कि क्या ये रेवड़ी कल्चर दोबारा से तो नहीं ला रहे हैं आप अपने यहां पर. लेकिन आपका तो काम ही धोखा देना है, तो धोखा देंगे आप. जिस राज्य के ऊपर 10,000 करोड़ से लेकर और 4 लाख करोड़ का 10,000 करोड़ के कर्जे से लेकर 4 लाख करोड़ पर आपने राज्य को पहुंचा दिया. 27 साल में इतना विकास किया कि देश में 80 करोड़ लोगों को अनाज देना पड़ रहा है, और यहां पर रेवड़ी बांट के आपको वोट इकट्ठी करनी पड़ रही. कांग्रेस पार्टी इनको रेवड़ी नहीं मानती. कांग्रेस पार्टी कहती है संविधान के अनुसार पिछड़ों को आगे लाना चाहिए. लेकिन मोदी साहब आप क्लैरिफाई करें और भाजपा के तमाम प्रवक्ता क्लैरिफाई करें कि स्कूटी देना, साइकिल देना, फ्री ट्रैवल करना और 2 सिलेंडर फ्री देना,
ये सब रेवड़ी कल्चर में है कि नहीं। हमने इनका पिछला घोषणा पत्र देखा, खैर पुराने झूठे हैं, कुछ भी बोल देते हैं। 15 लाख अकाउंट में आएंगे, 2 करोड़ रोजगार हर साल देंगे, 100 स्मार्ट सिटी बनेंगी, पता नहीं क्या क्या। मैं केवल गुजरात तक सीमित रहना चाहता हूं। पिछले घोषणा पत्र में इंटरनेशनल लेवल की यूनिवर्सिटी बनेगी, सरकार बनाएगी। हम ढूंढ रहे थे, सारा गूगल छान मारा, तमाम लोगों से बात की कि कहाँ है वो इंटरनेशनल लेवल की यूनिवर्सिटी जो पिछले साल मोदी जी ने, पिछले चुनाव में मोदी जी ने और इनके रूपाणी साहब ने वायदा किया था, कहाँ है वो। स्मार्ट ट्रैफिक मैनेजमेंट और पता नहीं कौन कौन से वायदे थे। सीसीटीवी लगाए और उसमें क्या होता, मीमो आता 1000 रुपए का। मोबाइल क्लिनिक की बात पिछले घोषणा पत्र में भी थी, इसमें भी है। लगभग 50% घोषणा पत्र तो पिछला ही है, केवल शब्दों को बदल दिया। इंटरनेशनल ट्राइबल यूनिवर्सिटी बनेगी, कहां है भाई वो ट्राइबल यूनिवर्सिटी, इंटरनेशनल ट्राइबल यूनिवर्सिटी? हमें तो मिली नहीं। 2 साल पहले भी रूपाणी जी के समय पर 8 मेडिकल कॉलेज का वायदा हुआ था, आज फिर 8 मेडिकल कॉलेज का वायदा हो गया। अरे हम तो पूछ रहे हैं, पिछले 20 साल में एक सरकारी मेडिकल कॉलेज बनाया हो तो उसका नाम बता दो। पिछली बार भी कहा था ट्राइबल वेलफेयर बोर्ड बनाएंगे, इस बार भी कुछ जुमले छोड़ दिए। क्या ट्राइबल डिस्ट्रिक्ट लेवल पर, जिला लेवल पर ट्राइबल वेलफेयर बोर्ड बन गए? पहले कहते थे किसान की आमदनी 2022 में डबल हो जाएगी, हो गई होगी जरूर, किसान भाई बताएंगे। मूंगफली का उत्पादन तो इस बार 8.5 लाख टन घट गया है। सबको घर देंगे और हालत यह है कि जो पुराने घर हैं गरीबों के, जब विदेशी मेहमान आते हैं तो पर्दा लगाकर उनको ढकना पड़ता है। दुर्भाग्य यह है कि इस बार के मैनिफेस्टो में कैसे नशाखोरी को कंट्रोल करेंगे, कैसे ड्रग्स को कंट्रोल करेंगे, कैसे भ्रष्टाचार को कंट्रोल करेंगे, कोई शब्द नहीं। 22 पेपर आउट हुए, किसको जेल में डालेंगे, किसको जेल में नहीं डालेंगे, भ्रष्टाचार को कैसे कम करेंगे। मोरबी के गुनाहगार कहां हैं, उस दिशा में एक शब्द भी नहीं है, एक बात भी नहीं। और दुखद तो यह है कि महंगाई का मां भी नहीं है इसके अंदर। काश महंगाई का मां तो होता कि महंगाई को कैसे कम करेंगे, कहीं पर कोई बिंदु इन्होंने नहीं लिया। झूठ और बोलकर चले गए। नड्डा साहब, आपको झूठ बोलने की आदत बहुत। आप कहते हैं कि हम एक्सपोर्ट ग्रोथ रेट में सबसे ऊपर हैं। पिछले साल के आंकड़े निकाले तो सबसे ऊपर उड़ीसा है। एफडीआई में, इनफ्लो में गुजरात का 6ठा नंबर है। तमाम आंकड़े हमारे सामने। आप एक्सपोर्ट की बात करते हैं, गुजरात का व्यवसायी हमेशा से एक्सपोर्ट करता आया है। राजकोट से टूल्स और अंकलेश्वर से कुछ और कपड़ा, सूरत से हमेशा से एक्सपोर्ट होता रहा, आज भी एक्सपोर्ट हो रहा है। सरकार की नीति तो यह होनी चाहिए, इंपोर्ट कितना हुआ वो भी बताएं। चाइना से पिछले 1 साल में लगभग ऑलमोस्ट डबल इंपोर्ट हो गया हिंदुस्तान का, लेकिन उसके बाद उसके ऊपर आप नहीं बोलेंगे। अब हम सिलसिलेवार चलते हैं एक एक विषय के ऊपर। सबसे पहले शिक्षा। हमने कहा यूजी से पीजी तक शिक्षा मुफ्त देंगे। इन्होंने नकल तो कर ली, पर यह भूल गए कि पिछले मैनिफेस्टो में भी यही लिखा था इन्होंने कि हम लड़कियों को फ्री शिक्षा देंगे। तो भाई कितने लड़कियों के स्कूल खोले? हमारे पास तो जो आंकड़ा है उसमें यह है कि 6000 से ज्यादा स्कूल आपने बंद कर दिए। हमने कहा कि अंग्रेजी माध्यम स्कूल खोलेंगे 3000, आपने कहा 20,000 स्कूलों का अपग्रेडेशन करेंगे। 20,000 स्कूलों का अपग्रेडेशन होगा, हम उस पर 10,000 करोड़ रुपए खर्च करेंगे। हमने कैलकुलेट किया कि 20,000 स्कूलों पे अगर 10,000 करोड़ है तो एक स्कूल पे कितना आएगा। अगर एडमिनिस्ट्रेटिव एक्सपेंसेस घटा दें तो 6 लाख रुपए आता है। भाजपा वालों से पूछिए, 6 लाख में तो 1 से 1.5 कमरा बनता है भाई। आप स्कूल का अपग्रेडेशन कर देंगे। आप कह रहे हैं कि धोखा पत्र जो क्यों कह रही है कांग्रेस, हम इसलिए कह रहे हैं कि आप धोखे देते हैं लोगों को। आपने कहा नई 19 यूनिवर्सिटी बनी है, हम पूछ रहे हैं एक सरकारी यूनिवर्सिटी का नाम बता दो। 6000 स्कूल बंद हुए, हमने कहा 3000 स्कूल सरकारी खोलेंगे।
आपने एक भी सरकारी स्कूल खोलने का वादा नहीं किया, क्योंकि आपको तो हमारे दो की चिंता है, प्राइवेटाइजेशन करना है। अब आते हैं हम स्वास्थ्य के ऊपर। प्रधानमंत्री महोदय जी की आयुष्मान योजना 5 लाख तक की थी। कांग्रेस पार्टी ने जब कहा कि नहीं, हम 10 लाख तक का बीमा करेंगे और 10 लाख तक की फ्री आपको हेल्थ की योजना देंगे, तो आप घबराए। आपने तुरंत उसको 5 लाख को 10 लाख कर दिया, लेकिन ये भूल गए कि आयुष्मान योजना को चेंज करने का अधिकार तो केंद्र सरकार के पास है, आपके पास तो है नहीं। इतना आनंद फानन में क्यों हैं आप? ऑक्सीजन तो नहीं दे पाए थे कोरोना में। हमने कहा कोरोना में जो लोग मृतक हुए उनके परिवार को 4 लाख देंगे। आपने कोरोना का जिक्र तक नहीं किया। इतनी बड़ी त्रासदी हुई, आपने उसका जिक्र तक नहीं किया कि उसके बारे में कहीं पर कोई हम मरहम लगाएंगे लोगों के जख्मों पर। हमने कहा निःशुल्क दवाइयां देंगे हम। आपने दवाइयों के बारे में, निःशुल्क दवाइयों के बारे में कोई शब्द नहीं बोला। अब आते हैं रोजगार के ऊपर। हम तो सोच रहे थे 22 पेपर आउट हुए थे, शायद कोई किसी जांच वांच आयोग की बात करेंगे, लेकिन 22 पेपर आउट, कोई जांच नहीं होगी। 2 करोड़ रोजगार दे ही दिए थे। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણાય તેટલો સમય બાકી રહી ગયો છે, ત્યારે બોટાદ બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર મનહર પટેલ ગાંધીગીરી કરી પ્રચાર કરી રહ્યા છે, જ્યાં મનહર પટેલ જ્યોતિગ્રામ સર્કલે નાગરિકોને અને વાહન ચાલકોને ગુલાબ આપી અને કોંગ્રેસનો ખેસ પહેરાવી મત આપવા માટે અપીલ કરી રહ્યા છે। અમે આશા રાખીએ છીએ કે બોટાદની જનતા અમને ખોબલે ને ખોબલે મત આપવા જઈ રહી છે, ત્યારે અમારી પણ એક મોટી ફરજ કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે અમને બહુ મોટી જવાબદારી બોટાદની જનતા આપી રહી છે, એવું વાતાવરણ જમીન સ્થળ ઉપર જોવા મળી રહ્યું છે। મનોહરભાઈ, આપ ગામડાઓ ફરો છો, લોકોનો કેવો પ્રતિભાવ મળી રહ્યો છે? ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનથી એક તો ત્રસ્ત છે જનતા, ચાહે યુવાન હોય, ચાહે મહિલા હોય, ચાહે કોઈ પણ ખેડૂત કે ખેત મજૂર હોય, નાનો તબકો છે એ ખૂબ મોટી રીતે પરેશાન છે। આવા સમયે હું જ્યારે ગામડામાં જાઉં છું ત્યારે એક જ વાત આવે છે, સાહેબ અમારે પાસે આજીવિકા નથી, રોજીરોટીનો વિકલ્પ નથી, અમારી ખેતી બરબાદ થઈ ગઈ છે, અમારા માટે કોઈ વિકલ્પ શોધો। ત્યારે અમને એક વસ્તુ કહેવાનું મન થાય કે આ દેશની અંદર ને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની જે ફાસીવાદી વિચારધારાને લઈને જે સરકાર છે એ દેશને ખતમ કરવા માટે, દેશને તોડવાની ભૂમિકા અને દેશ અંદરથી તૂટી રહ્યો એવો અહેસાસ કરે છે। ત્યારે એક કોંગ્રેસના આગેવાન તરીકે અમે આની અનુભૂતિ કરીએ છીએ અને આવનારા સમયની અંદર કોંગ્રેસનો વિજય બને અને બોટાદની જનતાના મોઢા ઉપર કેમ સ્મિત આવે, લોકોના હૃદય સુધી કેમ જનતાની સાથે એમ પહોંચી શકાય અને લોકોના પ્રશ્નો, એની સમસ્યા અને એના નિવારણ માટે અમે કેટલા કામ કરી શકીએ એના ઉપર અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહી ગયો છે, ત્યારે બોટાદમાં ગઢડા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોંગ્રેસના નગરસેવક મોહિત બોરીચા સહિત 3 સદસ્ય કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાયા હતા, જ્યાં ગઢડાના ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડિયાએ મોહિત બોરીચાને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં તેમનું સ્વાગત કર્યું હતું, જેથી રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો।
ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે ત્યારે પાટણમાં જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની અધ્યક્ષતામાં ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તેમજ સુરક્ષા એજન્સીઓની ટુકડીઓ જોડાઈ હતી। પાટણ જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે પાટણ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારીઓ છે તેની જાત ચકાસણી કરવા માટે જિલ્લા કલેક્ટરે પાટણ શહેરના મુખ્ય માર્ગો એવા રેલવે સ્ટેશનથી બગવાડા સર્કલ થઈ ઊભી બજારથી 3 દરવાજા સુધી જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ફૂટ માર્ચ કરી હતી। ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે હાલમાં ચૂંટણી ફરજ પરના પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીસ ઓફિસર તેમજ પોલીસ કર્મીઓની બેલેટ પેપર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગોંડલમાં પણ પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલો જોવા મળ્યો। સંગ્રામ સેજી હાઈસ્કૂલ ખાતે પોલીસ જવાનો, જીઆરડી, એસઆરપી, બીએસએનએલ, એસટી, પીજીવીસીએલના સ્ટાફના સભ્યો દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું। મતદાન કરવા આવેલા કર્મીઓ લાઇનમાં ઉભેલા નજરે જોવા મળ્યા। ગઈ તારીખ 23 અને 24 આ 2 દિવસો દરમિયાન જે આપણે 73 ગોંડલ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પોલિંગ સ્ટાફ પૈકી જે લોકોના નામ 73 ગોંડલ વિધાનસભા મતદાર વિભાગમાં નોંધાયેલ છે એવા પોલિંગ સ્ટાફ માટે તારીખ 23 અને 24 2 દિવસ ત્યાં ટાઉન હોલ ખાતે તાલીમ સાથે અમે અહીંયા પોસ્ટલ બેલેટથી રૂબરૂ મતદાન કરી શકે તે માટે ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવેલ હતું અને આ 2 દિવસ દરમિયાન પોલિંગ સ્ટાફ તરફથી 160 કર્મચારીઓએ છે એ પોસ્ટલ બેલેટથી મતદાન કરેલ છે અને એ સિવાય બાકી રહેલ એસઆરપી, પોલીસ, જીઆરડી, એસટી, પીજીવીસીએલ, બીએસએનએલ વગેરે જે સરકારે અને ઈસીઆઈએ નક્કી કરેલા જે ઓફિસો છે એના જે કર્મચારીઓ અધિકારીઓ છે એ લોકોને અમે મોટાભાગની કચેરીઓને રૂબરૂ પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરી દીધેલ છે અને એને માટે આજે રૂબરૂ મતદાનની સુવિધા રાખવામાં આવેલ છે અને અત્યારે મતદાનની એ પ્રક્રિયા ચાલુ છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે। નમસ્કાર।